નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લામાં એસઓજી પોલીસે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. દિયોદરમાં એક મેડિકલ અને પ્રોવિઝન સ્ટોરમાંથી ₹14 લાખથી વધુની કિંમતના પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે દિયોદરમાં આવેલા ચામુંડા મેડિકલ એન્ડ પ્રોવિઝન સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 3459 નંગ પ્રતિબંધિત ગોળીઓ મળી આવી હતી. પોલીસે દિયોદરના નીરવકુમાર વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નીરવકુમાર ઠક્કર બિલ વગર દવાઓનો જથ્થો રાખતો હતો અને પ્રિસ્ક્રિપ્શન વગર તેનું વેચાણ કરતો હતો, જેનું ગેરકાયદેસર હોવાનું તે જાણતો હતો. બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને વાવ-થરાદ પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ નીતિ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. 17 ડિસેમ્બર 2025 રોજ સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં મેડિકલ અને પ્રોવિઝન સ્ટોર્સ પર એનડીપીએસ એક્ટ હેઠળ આવતી માદક દવાઓના ગેરકાયદેસર વેચાણ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ માટે કુલ 30 ટીમો બનાવી 80 થી વધુ મેડિકલ સ્ટોર્સનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા ફાર્માસિસ્ટ વગર ચાલતા 4 મેડિકલ સ્ટોર્સમાં લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.